ગુડ મોર્નિંગ ભાઈઓ, આજના નવા બ્લોગમાં બધા ભાઈઓને રામ રામ, જય ભોલેનાથ. ભાઈઓ, હવે આપણે જઈએ છીએ પેટ્રોલ ભરાવવા. ગાડીમાં અને પેટ્રોલ ભરાઈ અને પછી જઈશું આપણે માર્કેટ. માર્કેટમાંથી થોડો સામાન લેવાનો છે. સામાન લઈ આપી અને પછી જઈશું આપણે. ચલો ભાઈઓ, નીકળી આપણે માર્કેટમાં. ચાલો પેટ્રોલ ભરાઈ દઈએ, બરોબર. પેટ્રોલ પકડી જઈએ. પાર્લર બી છે, 24 કલાક ખુલ્લું હોય છે. ચલો પંપે આવી ગયા. પંપે પેટ્રોલ ભરાઈ દઈએ. ચલો ભાઈઓ, 2000 માર્કેટ માટે ચાય પીશું. ચાય પી પછી આગળ. ચાલો આપણા દીપકભાઈની દુકાન બી તમને બતાવવા છે, જ્યાં આપણે ચાય પીએ છીએ હરરોજ. ચાય પીને આગળ વધીએ, બરોબર. ગાડી અહીંયા બહાર જ રાખીશું. આપણા દીપકભાઈની દુકાન. ચીમનભાઈ છે, શર્માજી. શર્માજી માર્કેટમાં. આપણા ગૌતમભાઈ શેઠ અહીંના દુકાનના, બરોબર. આ લોકેશભાઈ છે, આપણે ચાય પાસે. લોકેશભાઈ ચાય દીધો. લોકેશભાઈ કોઈની ચાય ભરાય છે, ચાય ભરીને આપણને ચાય આપશે. આ ભાઈ એકદમ મસ્ત ચાય બનાવે. એકવાર ટેસ્ટ કરવા માટે જરૂર આવજો. આનું લોકેશન હું તમને કહી દઉં કે એરપોર્ટ રોડ, રેવેરાથી થોડા આગળ 250 મીટર એટલે રેવેરા આર્કેડ આવશે, ત્યાં આગળ જ છે. ચાય જોજો ભાઈ, અમારે નીકળવું છે માર્કેટ. અહીંયા चाय दो फिर. देखो अपनी चाय आ गई है. चलो पी लेते हैं. મળશે છાશ, દૂધ બધું. પ્લસ નાસ્તો બી બનાવે છે ભાઈ. આપણે સમોસા, બ્રેડ પકોડા, કચોરી. અભી ચાय बन रही है. શું લોકેશભાઈ, તમે કંઈ કહેવા માગશો તમારા દુકાન વિશે? આ જેસ્કો છે, આ આપણા બળવંતભાઈ મહારાજ છે. આ આપણા મહારાજ છે રાવ મહારાજ. આ બળવંતભાઈ મહારાજ છે. આ આપણે મહારાજ છે સિક્યુરિટીવાળા આપણી બાજુના. हाँ तीनों महाराज है. सवेरे सवेरे महाराज जी के दर्शन हो गए. आज
વસ્તુનો કંઈક આ રીતનું લુક છે. ચલો હવે જઈએ માર્કેટ. ભાઈઓ આપણે માર્કેટ માટે નીકળી ચૂક્યા છીએ. ચલો મળીએ માર્કેટ પહોંચીને. બરાબર, બધા મારા ભાઈઓ મજામાં જશે. ભાઈ ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. તમારા ભાઈને સપોર્ટ કરો. આ રીતનો કંઈક વ્યૂ હોય છે અને આ થોડા વાદળો નીકળ્યા છે. આસમાનમાં મસ્તીના ધૂપ બી નીકળે છે અને છાવ બી થાય છે. બહુ મસ્ત મોસમ છે પણ ગરમી બી એટલી જ છે સવારમાં બી. થોડી વારમાં પહોંચી ગયો. કાલે પરશુરામ જયંતિ બી હતી અને અખાત્રીજ બી હતી. તો મારા જેટલા ભાઈ પંડિત ભાઈઓ છે એમને પરશુરામ જયંતિની ઢેર સારી શુભકામનાઓ. મારા ખેડૂત ભાઈઓને બી અખાત્રીજની ઢેર સારી શુભકામનાઓ. ટીવી ઝેડ ચોક આવી ગયા છીએ આપણે. ત્રિભુવનદાસ ભીમજીદાસ ઝવેરી. આ ત્રિભુવનદાસનો સામે શોરૂમ છે, બધું ઓપન થાય છે. માર્કેટમાં ફાઇનલ એવા પહોંચવા જઈએ છીએ આપણે. લેફ્ટ મારીશું આપણે. આપણે જે જગ્યાએ જવાનું છે અને 400 ક્વાર્ટર કહેવામાં આવે છે. આનું નામ 400 ક્વાર્ટર છે. રિલાયન્સનો પંપ છે. ફાઇનલી માર્કેટમાં આપણે પહોંચી ગયા છીએ. શિવાજી પાર્ક છે. આનો બી ક્યારેક તમને હું બતાવીશ. શિવાજી પાર્ક છે. ચોક છે, અહીંયાથી આપણે જઈશું. આગળથી ઝંડા ચોક આવે ત્યાંથી બી જઈ શકીએ પણ આપણને આ સીધું પડશે તો અહીંયાથી જઈએ. પદ્માનો સ્ટોર છે. પુરોહિત રેસ્ટોરન્ટ બી છે.
લઈએ. सामान अपना जो था वो ले लिया और लोकेशन ने बहुत घुमाया. लास्ट में मुझे उनको ही बुलाना पड़ा, दुकानदार को ही. वो आके ले गए, तब जाके लोकेशन पे सही पहुँचे. बहुत घुमाया, बहुत घुमाया. तो अपना फाइनली सामान ले चुके, तो अब जा रहे रिटर्न. कभी कभार ये गूगल भी है ना, उल्टा घुमाते रहता है. तो ठीक था, अपने पास उनका नंबर था, वो नंबर से कॉल किया. और इसमें हुआ क्या कि जो पुराना एड्रेस था वो लोकेशन पे गए, तो वहाँ क्लोज हो गया. नया लोकेशन मैडम ने भेजा था, वहीं गए, तो वहाँ दिखा नहीं रहा था, कोई उल्टी जगह ले जा रहा था. लास्ट में उनको कॉल किया, तब जाके फाइनली अपन पहुँचे और अब सामान लेके निकले. अब मार्केट से नहीं जाएंगे, अब सीधा हाईवे से घर के लिए निकल जाएंगे ताकि जल्दी पहुंच जाए. हाईवे आ गया, पटेल ट्रैवल्स वाला है और यहाँ ट्रांसपोर्ट की सारी ऑफिस भी यहाँ पे है. के बाद अब जाके 10 बजे से लगे थे, 10:30 बजे जाके 10 मिनट में पहुंच जाएंगे अपन घर पे. साइड में चलो या चलने दो. खास कही બધા મારા ભાઈઓને કે ચાહે તમારી ખુદની ગાડી હોય યા કોઈ શેઠની ચલાવતા હોય યા કોઈ ફ્રેન્ડની લઈને નીકળ્યા હોય, તો હંમેશા ગાડી આરામથી ચલાવો, ચાહે હાઈવે હોય યા સિટી હોય, અને એવું સમજીને ચલાવો કે તમારી ખુદની જ છે. તો એમાં તમારી બી સેફટી રહેશે, ગાડીની તો રહેશે જ, સેફટી તમારી બી રહેશે. અને કોઈ દિવસ નુકસાન નહીં થાય. ઓવર સ્પીડ કોઈ દિવસ ખાલી રસ્તો જાણીને યા કોઈ એવો રસ્તો જાણીને ઓવર સ્પીડ ના ચાલવું, કહીને કોઈ વસ્તુ થતી નથી મારા ભાઈઓ. એટલે આરામથી ચાલવું, બને તો 80થી વધુ ના જ ચાલો તો સૌથી બેસ્ટ. પણ કદાચ વધુ ચાલવું હોય તો 80થી 100 એનાથી વધુ તો ના જ ચાલવું. કારણ કે 80 ઉપર જો એટલે ફર્સ્ટ વોર્નિંગ તો ગાડી તમને આપી જ દેશે કે તમારી ગાડી 80 પાર ગઈ. અને સેકન્ડ વોર્નિંગ તમને એ 120 ઉપર જો એટલે કન્ટિન્યુ વોર્નિંગ આપ્યા જ કરે છે કે તમારી ગાડી 120 પાર જાય છે, તો આરામથી ચાલો. તો ચાહે ખુદની હોય યા ફ્રેન્ડની હોય યા કોઈ જગ્યાએ નોકરી કરતા હોય તો શેઠની હોય, ચાહે 2 વ્હીલર 4 વ્હીલર યા મોટી ગાડી કોઈ બી એની અંદર તમે ચલાવતા હોય તો આરામથી ચાલો મારા ભાઈ. 5 મિનિટ લેટ થશો એમાં કંઈ ઢળાઈ નથી જવાનું, પણ 5 મિનિટ વહેલા પહોંચવામાં કેટલું નુકસાન થાય એ તમે બી જાણો છો ને હું બી જાણું છું. જેની સાથે ઘટી ચૂક્યું છે એમને તમે પૂછો અને એમના પરિવારને પૂછો કે શું હાલત હોય છે એમની. એટલે પ્લીઝ મારા ભાઈઓ આરામથી જ ચાલો, જેથી સામેવાળાને નુકસાન ના થાય, ના આપણને થાય. આપણે ટર્ન લઈ લીધો છે હવે મુંદ્રા બાયપાસ રોડે. આગળથી કટ લઈશું એટલે પુલિયા નીચે થઈ સીધા આપણે જતા રહીશું આપણી સોસાયટીમાં. મેન હાઈવે છે. મુંદ્રા અહીંયાથી છે 62 કિલોમીટર, જ્યારે માંડવી છે 95 मतलब 95 કિલોમીટર.
બીજા વિચાર્યા વગર કોઈનો ઓવરટેક ના કરો. 1-2 વાર હોર્ન મારો પછી જ ઓવરટેક કરો. એવું ના વિચારશો કે વગર હોર્ને જગ્યા છે તો હું નીકળી જઈશ. ક્યારેક એવું બી થાય છે કે તમે હોર્ન મારતા નથી, મોટી ગાડીવાળાનું ધ્યાન હોતું નથી અને અચાનક મૂડી જાય છે ને એમાં અકસ્માત થઈ જાય છે. તો એનો બી બિચારાનો વોક નહીં હોતો, કારણ કે એને તમે હોર્ન ના મારો એટલે સીધો ખાલી રોડ જોઈને વળી જાય, તમે અચાનક નીકળીને ઓવરટેક કરવા દો. તો હોર્ન માર્યા વગર તો ઓવરટેક કરશો જ નહીં. કંપનીએ હોર્ન આપ્યો છે તો હોર્નનો બી યુઝ કરો. જો આપણી પાછળ છે બોલેરો વાળો, એને જલ્દી છે, એને જવા દઈએ. નીકળ ભાઈ લે, અમે ભલે 10 મિનિટ લેટ પહોંચશું, ચાલશું. હજુ આપણે સાઈડ ચાલીએ છીએ, છે કેટલી સ્પીડમાં છે, કેટલો સ્પીડમાં છે. અચાનક કોઈ ખડ્ડો આવી ગયો તો ગાડીને બી નુકસાન થાય. ત્યાંથી આરામથી ચાલશો તો તમારી ને ગાડીની બેની સેફટી છે. અને કોઈ સામેવાળો બી બિચારો સ્ટીરિંગ પરથી કાબુ ગુમાવી દે છે તો એની બી સેફટી છે, કે તમે ગુમાવી દો તો બી એની સેફટી છે, કોઈને નુકસાન નહીં થાય. આમાં 3 વસ્તુનો બચાવ છે. સામેવાળાનો બી છે, તમારો તો છે જ, પ્લસ તમારી ગાડીનો બી છે. જો આ રસ્તો ખરાબ આવ્યો, ગાડી તરત ધીમી રહી જશે. હવે આમ હું પછાડું તો ગાડીને નુકસાન જ થવાનું છે. તો આરામથી ચાલો, બીજું કંઈ નથી જવાનું. આપણે મૂળવાનો કટ આવી ગયો છે, તો હવે આપણે ત્યાંથી લેફ્ટ લઈ લઈશું ઇન્ડિકેટર આપી. સાઈડ મિરર છે તો એમાં જ્યારે બી લેફ્ટ યા રાઈટ તમે કટ લો ત્યારે જોઈ લેવો, જેથી કરીને પાછળવાળો કોઈ આવીને ફટકાઈ ના જાય. જ્યારે બી લો ઇન્ડિકેટર આપો, સાઈડ મિરરમાં ચેક કરો, પછી જ લો. ફાઇનલી આપણે પુલિયા નીચે રાઈટ ટર્ન લઈ લીધો છે. મોટી ગાડી છે, નીકળવા જઈશું તો નીકળી જઈશું, બાકી ઉતાવળ નહીં કરીએ, જેથી કરીને એને બી બિચારાને તકલીફ પડે. આપણે જગ્યા આપી દીધી છે તો આપણે લઈ લઈએ. ફાઇનલી પુલિયા નીચેથી નીકળી ગયા. પહોંચી ગયા છે સોસાયટીમાં. તો ચલો મારા ભાઈઓ, મળીએ એક નવા વિડીયો સાથે.